મારી અંદર જીમનો કીડો કેવો હોય છે. એ જીમનું રિનોવેશન કામ ચાલુ હોય તોય અમે જીમ કરવા આવ્યા. અત્યારે કોઈ નથી તોય વિચાર તો કરો તમે. હેલો ગાઈસ, તો આપણે પાછા આવી ગયા જીમમાં. હતા પેલા હજી ખુલ્લું છે કેમ કામકાજ ચાલુ લાગે કાંઈ. ભાવેશભાઈ નથી આવ્યા હજી? ભાવેશભાઈ નહીં આવ્યા. સાફ સફાઈ ચાલુ છે. લાપી મારી એને ઘસે છે. कितना बाकी है अब? होने के लिए बस यहाँ से इधर से बाकी पूरा हो गया. कल इतना किया था, आज उतना तक रहेगा. और एक हाथ लगेगा नहीं लगेगा? लाफी नहीं, आज घिसाई हो रहा, कल तो लाफी लग रहा. क्या यार, કાલે જોયું તું તમે, વાહ સુધી કમ્પ્લીટ થઈ ગયું હતું. આજે નીચે કમ્પ્લીટ આ બોર્ડરી મારી દીધી. આજે જ્યાં જ્યાં લેવલ કર્યું બધું, બધે પિલરમાં લેવલ. ये कंप्लीट होने में कितना टाइम लगेगा? और कंप्लीट होने में अभी 4 दिन कम से कम और लगेगा. और 4 दिन 4 दिन હજી લાગશે. વાળ કપાવા કેવો લાગે? નથી સારા લાગતા ને? ભલે જોશી તો કંઈક થાય. આપણો જીમ પાર્ટનર, રોજ દેખાડું જીમ પાર્ટનર. આજે એની ફેસ જોઈ લ્યો, શરમાઈ એટલા ભાગી ગયું. હાલો તો હવે ભાવેશભાઈની રાહ જોઈ, પછી જીમ કરી. એ ચેસ્ટ ને શું હે એ બીજું એ નથી ખબર. ભાવેશભાઈ ટ્રેનર જી કે મારવું પડશે આપણે તો. उसका चाबी उधर पड़ा होगा टेबल पे. આજે તમને મારું વર્કઆઉટ દેખાડી. આપણું પ્રી વર્કઆઉટ પીન પછી ચાલુ કરી જીમ. અરે કાકા થોડું ચાલુ કર્યો. આઈ આપણા ભાવેશભાઈ જીમ ટ્રેનર. આપણા થોડીક જ વારમાં કાન લાલ. 5 મિનિટ પછી પાછા વિડીયો ચાલુ કર્યો. પ્રી વર્કઆઉટનો નશો ચડવા દઈએ પછી વાત. કાન થઈ ગયા છે લાલ. હવે કરશી ચાલુ. આને કહેવાય ઇન્ક્લાઇન કેબલ ક્રોસ. અહીંયાથી ચાલુ કરીએ આપણે. આના પછી આપણે 4 સેટ મારશી આપણે. ફ્લેટ ડમ્બલ પ્રેસ. ઇન્ક્લાઇન મશીન પ્રેસ. અને કેટલા કરવાના ભાવેશભાઈ? 4 સેટ. ફ્લેટ બેન્ચ પ્રેસ. કેટલા સેટ? 4 સેટ. ઇન્ક્લાઇન ડમ્બલ બેન્ચ પ્રેસ 4 સેટ. બટરફ્લાય 4 સેટ. આના કેબલ ક્રોસ 4 સેટ. ऊपर दबाओ, ऊपर ऊपर आया वाले. છેલ્લા પુશઅપ જેટલા લાગે ને એટલા ફેલિયર સુધી. ચેસ્ટ થઈ ગઈ હવે
હવે ટ્રાઇસેપ ચાલુ કરી. આ ટ્રાઇસેપનો પહેલો સેટ, ટ્રાઇસેપ પુશ ડાઉન. રોપ પુશ ડાઉન. આના 4 સેટ. કિક બેક 4 સેટ આના. સારા જોઈ શકો છો. હાલો ગાઈસ, તો હવે જઈ ઘરે. ચેસ્ટ ને ટ્રાઇસેપ લાગી ગઈ છે. હવે કાલે મળી. જીમનું આટલું કામ કમ્પ્લીટ થઈ ગયું. સાફ સૂફ કાલે થઈ જશે. હવે બીજું બધું કાલે વાત હવે.